નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અરવલ્લી જિલ્લા ભિલોડાના વાકાટીંબા ગામેથી એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી પાડ્યો છે। વધુ એક સફળતા મળી છે એસઓજીની ટીમને। ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રહેણાંક ઝૂંપડામાં ગાંજાનો જથ્થો રાખ્યો હોવાની જાણકારીના આધારે 1 કિલોગ્રામથી વધુનો ગાંજાનો જથ્થો પોલીસે કબજે કર્યો અને એક ઇસમને ઝડપી પાડ્યો છે। તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં એસઓજીને બાતમીના આધારે ભિલોડા ખાતે બાબુભાઈ કાવજીભાઈ નીનામા એમની ઘરે તપાસ કરતાં એણે ગાંજાના છોડ ઉગાડેલા હતા। ટોટલ 1 કિલો અને 700 ગ્રામ જેટલો ગાંજો એસઓજીએ ત્યાંથી કબજે કર્યો છે। 17,000નો મુદ્દામાલ છે। આ વ્યક્તિ જે છે અગાઉ પણ 2024માં 800 ગ્રામનો ગાંજો એમના ઘરેથી જ મળી આવેલ છે। આ અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલ છે। એની વધારે પૂછપરછ અમે કરી રહ્યા છીએ કે આ ગાંજો ઉગાડીને આગળનું શું એનું પ્રયોજન હતું અને ગાંજા માટેના બી એ ક્યાંથી મેળવતા હતા। એ ઉપરાંત અમે છેલ્લા 15 દિવસમાં અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવના આધારે કુલ 2 કરોડ 38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। 32 પ્રોહિબિશન હેરફેરના ઇંગ્લિશ દારૂના કેસો કરેલા છે અને લગભગ 25 જેટલા અમે આરોપીઓ આમાં ધરપકડ કરી છે। એ બધા કેસોમાં આગળની તપાસ ચાલુ છે।